સફળતા પ્રાપ્ત થાય છે પોતાના પ્રયત્નો પર વિશ્વાસ કરવાથી, નહીં કે નિષ્ફળતા પર. મિત્રો, આજની આ વાર્તા પણ એવો જ એક બોધ આપે છે. એક માણસ ક્યાંકથી પસાર થઈ રહ્યો હતો. તેણે રસ્તાની બાજુએ હાથીઓને બાંધેલા જોયા અને અચાનક અટકી ગયો. તેણે જોયું કે હાથીઓના આગળના પગ પર દોરડું બાંધેલું હતું. તેને ખૂબ જ આશ્ચર્ય થયું કે હાથીઓ જેવા વિશાળકાય પ્રાણીને લોખંડની સાંકળોને બદલે નાના દોરડાથી બાંધવામાં આવ્યા હતા. તે સ્પષ્ટ હતું કે હાથીઓ જ્યારે ઈચ્છે ત્યારે તેના બંધન તોડી શકે છે અને ગમે ત્યાં જઈ શકે છે. પરંતુ ખબર નહીં કેમ હાથીઓ કંઈ કરી રહ્યા ન હતા. તેણે નજીકમાં ઊભેલા મહાવતને પૂછ્યું કે આ હાથીઓ આટલા શાંતિથી કેવી રીતે ઊભા છે અને ભાગવાનો પ્રયાસ પણ નથી કરી રહ્યા. ત્યારે મહાવતે કહ્યું, આ હાથીઓને નાની ઉંમરથી જ આ દોરડાથી બાંધેલા છે. તે સમયે તેમનામાં એટલી શક્તિ ન હતી કે આ બંધન તોડી શકે. વારંવાર પ્રયત્ન કરવા છતાં પણ દોરડાને તોડી ન શકવાને કારણે તેમને ખાતરી થઈ જાય છે કે તેઓ આ દોરડાને તોડી શકે તેમ નથી અને મોટા થયા પછી પણ તેઓનો આ વિશ્વાસ જળવાઈ રહે છે. તેથી તે ક્યારેય તોડવાનો પ્રયાસ પણ કરતા નથી. તે માણસ આશ્ચર્યચકિત થઈ ગયો કે આ શક્તિશાળી પ્રાણી તેમના બંધનને તોડી શકતા નથી, કારણ કે હાથીઓ આ વાત પર વિશ્વાસ કરે છે. આ હાથીઓની જેમ આપણામાં પણ કેટલાક લોકો છે કે આપણે ફક્ત આપણી અગાઉની નિષ્ફળતાઓને લીધે આ કામ કરી શકતા નથી અને આખું જીવન આ જ માનસિક સાંકળોમાં ફસાઈ રહે છે. યાદ રાખો કે નિષ્ફળતા એ જીવનનો એક ભાગ છે. જો તમે પણ એવા બંધનમાં બંધાયેલા હોવ કે જે તમને તમારા સપના સાકાર કરતા રોકી રહ્યું હોય, તો તેને તોડી નાખો. તમે હાથી નથી પણ માણસ છો. મિત્રો, તમને અમારી આ નાનકડી એવી વાર્તા ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ કર્તવ્ય મોટિવેશનને. અને હા, તમને અમારી આ વાર્તા કેવી લાગી છે કોમેન્ટ કરી જરૂરથી જણાવજો.